અમે ફરવા નીકળ્યા આપણા તો પછી એવો વરે છે વરસાદ એમ આજુ સારો વરસાદ એવો આજ તો ગમ છે બધે મજા છે. તો હેલો નમસ્કાર દોસ્તો, જય વડોદરા, જય માતાજી. હું છું અમારું હિન્દુસ્તાની. સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો દોસ્તો 3 દિવસ વચ્ચે 2 દિવસ વિડીયો ના આવ્યો કેમ કે આપણે હતા થોડા બીમાર. તો દોસ્તો આગળના વિડીયોમાં તમે બધા લોકોએ ઘણો સપોર્ટ કર્યો. શિક્ષણ બાબતનો વિડીયો હતો અને ક્યારે પણ આપણે શિક્ષણની અંદર ચેડા થતા હોય તો કંઈ સહન કરી શકીએ નહીં. આપણે રહી ગયા પાછળ, પણ હવે આપણું આવનારું ભવિષ્ય પણ પાછળ બાળકો ના રહે એના માટે પૂરી મહેનત કરી હતી. તો દોસ્તો આપણે આવી ગયા હતા વહેલા ખેતરમાં અને આપ જોઈ શકો છો કે આપણી બાજરી વરસાદી દિવસે આપણે વાયર બધા હતા. બાપાજી આગમન હતું, વરસાદ આવ્યો ખરી પણ ઓછો આવ્યો, એટલે અત્યારે વરસાદની પણ સખત જરૂર છે. ખેતરમાં આવી ગયા વહેલા ઘરનું કામ બધું, મતલબ કે તબેલાનું કામ કરીને, અને આપ બન્યા વિડીયોમાં હું બતાવું તમને અમારી બાજરી. દોસ્તો આપ જોઈ શકો છો કે વરસાદ માપે થયો છે ને, એટલે હજી ઉંબરું બરાબર બંધાણ્યું નથી, ને કે બાજરીઓ આ ખરપાઈ જાય એમ. બહુ સારી એવી બાજરીઓ છે, પણ હવે બાપાજી આવે થોડાક તો વળી મેળ આવે. વધારે વરસાદ થાય તો આ ઉંબરું, મતલબ કે જે ઢીલું છે ને, આ ઉંબરું ઢીલું છે એ થોડું ટાઈટ થાય તો ખરપાય, તો બાજરી ખરપાય. અત્યારે ગુડો અમે બાજરી છે આપણે જુઓ, કમ્પ્લીટ ગુડા બધી છે. તો બાજરી બહુ સારી છે અને વહેલી વાવી દીધી હતી. આમાં થોડું ગયા વર્ષે આપણે એલામાં તળવી વાંચી હતી, એટલે થોડું બરાબર આવ્યું નથી, ઉગ્યું નથી. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો, અને ચેનલને નવા હો તો લાઈક, શેર, કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આપણે મળીશું થોડી વાર પછી, એટલે કે ગામમાં રોડનું કામ ચાલુ છે, ત્યાં થોડું કામ છે એટલે ત્યાં જવાનું છે, અને ત્યાંથી જવાનું છે ડીઝલ લેવા. તો વિડીયોમાં બન્યા રહો, બતાવું હું આજનું શું પ્રોસેસ છે. આજે મિની વ્લોગ આવશે, કાંઈ લોબો બહુ મોટો થશે નહીં. અને ચેનલને જરૂરી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ જેવો આપો છો એવો આપતા રહો. જય વડોદરા. નવો ડામર રોડ દિયોગથી દાદરા, મતલબ કે નહીં, અમરપુરાથી દાદરા. મતલબ કે અમરપુરાથી દાદરા રોડ તો અમરનો મતલબ 70% થઈ ગયો હતો, અને આટલા ચોમાસામાં પાણી ભરાતું હતું એના માટે બાકી રાખ્યો હતો. ચોમાસે ચાલુ થઈ ગયું છે, કેમ કે આપણે યુવાન તરીકે ફરજ છે જો આવો હોય, કેમ કે અમરપુરાથી આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયો હતો ડોમર રોડ. આ પાછળ અહીંયાથી ગામ હતી બાકી થઈ પણ ચાલુ થઈ ગયું છે. વરસાદની માંગણી આપણે સવારમાં કરીને અત્યારે વરસાદ જો ચાલુ થઈ ગયો છે. ખરેખર ખૂબ સરસ કહેવાય. સ્લો મોશન વિડીયો બતાવું, તમે જોવો વરસાદ ચાલુ. આવી ગયો વરસાદ. થોડી વાર પહેલા આપણે નોકરી કરીને વરસાદ આવી ગયો.
સારો ને હમું જરૂર છે ને હા વરસાદની જરૂર નથી અત્યારે હાલ ફરવા અમે ફરવા નીકળ્યા પરા તો પછી એવો વરે વરસાદ એમ આજુ હારો વરસાદ એવો આજ તો ગામ છે બધે મજા મજા છે રસીબા દિવદર થી આયા કેવો વરસાદ આ વરસાદ દિવોદર થી આયા પણ હારો વરસાદ એવો આટલે આવતો ભેળો છે આપણો જોર બરાત વરસાદ છે હારો વરસાદ છે ઘણી રે ને હોલીઓ જોરદાર બારિશ આપણે વરસાદની સવારમાં માંગણી કરીને અત્યારે આવી ગયો વરસાદ દોસ્તો ખૂબ મજા આવી તો દોસ્તો વરસાદ રહી ગયો એટલે આપણે આવી ગયા હતા ગામમાં જવા માટે નીકળી ગયા હતા આપ જોઈ શકો છો કે પાણી રસ્તામાં ભરાઈ ગયું કેમ કે વરસાદ થાય એટલે ઈચ્છા થાય કે હેડો ગામમાં આટો મારી આવા હા હા કેવો વર્ષો હે કેવો વર્ષો શેઠિયો વરસાદ સારો સારો એમ જોરદાર વાતાવરણ થઈ ગયું છે દોસ્તો વરસાદ બહુ આવી ગયો બહુ મજા આવી ગઈ 1.5 કલાક પહેલા વરસાદની માંગણી કરી હતી અને વરસાદ આવી ગયો આપ જોઈ શકો છો ખરેખર ખૂબ આનંદ અનુભવા છે હવે વાંધો આવશે નહીં બાજરી અત્યારે પડી ગઈ છે બધી પણ જો થઈ જાય છે થોડોનો તડકો નીકળશે એટલે કમ્પ્લીટ બાકી દોસ્તો જોરદાર આવી ગયો વરસાદ વાતાવરણ પણ બહુ સારું છે આપણે 1.5 કલાક પહેલા વરસાદની માંગણી કરી હતી વરસાદ આવી ગયો હે કેમ કે બધું વાતાવરણ એવું હતું આજ વરસાદ આવે એવું એટલે આવી ગયો છે આપ જોઈ શકો છો પાણી પાણી જો ભરાણા છે આ એ જ જગ્યાએ મેં સવારમાં વિડીયો બનાવ્યો હતો અને એ બાજરી બધી પડી ગઈ હતી પણ એ તો વાંધો નહીં હમણાં તડકો થોડો આવશે વાયરો આવશે પવન આવશે એટલે બધી બાજરી કમ્પ્લીટ થઈ જશે ઊભી તો આજે ખેડૂત બહુ ખુશ છે બધી રીતે તો દોસ્તો મને તો આજ સારું લાગ્યું તમને કેવું લગભગ બધે આખા ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદ હશે જ કેમ કે આજ માહોલ એ પ્રકારનો હતો એટલે અને તમારે જે મારા વિડીયો જોવે છે એ મિત્રોને પણ વિનંતી કે તમારે કયા કયા ગામથી તમે જુઓ છો કેટલો વરસાદ છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો બીજું કે આપણે તો સવારમાંથી વિડીયો બનાવી નીકળી ગયા હતા ડોમરનો રોડ બનતો હતો ત્યાં થોડું કોમ હતું એટલે એ જોયું ને અહીંયાથી પછી ડીઝલ લેવા પંપે જતા હતા આવી ગયો તો વરસાદ ત્યાં આપણે પલળી ગયા હતા અત્યારે વરસાદ બાપુજી રહ્યા છે એટલે કમ્પ્લીટ નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા ખેતરમાં આવી ગયા તો દોસ્તો અમે તો બહુ ખુશ હતા પણ જેને જેને જ્યાં જ્યાં વરસાદ આજે થયો હોય આજે સોમવાર છે
આજે ક્યાં ક્યાં વરસાદ થયો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે આપણે તો જો નાતાળા પ્લોટમાં બાજરી પડી ગઈ છે બધી, પણ નાની બાજરી છે એટલે વધુ આવે નહીં. આ બાજુ થોડું બોરનું પાણી ફેરવેલું હતું એટલે થોડી આશી છે વધારે. બાકી વરસાદ ભૂકા કાઢ્યા, 20 મિનિટ આવ્યો પણ ભૂકા કાઢ્યા 20 મિનિટમાં એમ. જો બહુ સુંદર અવાજ દેડકાનો આવી રહ્યો છે અને પાણી પણ જો ભરાણ્યું છે, આપ જોઈ શકો છો. તો દોસ્તો ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરી દો, કેટલો વરસાદ થયો કોમેન્ટ કરી દો અને આપણે અહીંયા કરીએ વિડીયોનો એન્ડ. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે મળીશું કોઈ નવા વિડીયોની સાથે, કોઈ નવા વ્લોગની સાથે. તો દોસ્તો આપણે એક ઈચ્છા છે કે ચેલેન્જ વિડીયો બનાવીએ, તો કઈ કઈ ચેલેન્જ કરવી અને કઈ જગ્યાએ કરવી ને કેવી રીતના કરવી, થોડો અનુભવ અને નોલેજ હાલતો કોમેન્ટમાં કોમેન્ટ લખજો. તો આપણે કોશિશ કરશું ચેલેન્જ વિડીયો બનાવવાની. તો દોસ્તો ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણે ચેલેન્જ વિડીયો બનાવવાની ઈચ્છા છે તો તમે પણ થોડી કોમેન્ટમાં જણાવજો, એટલે એથી થોડો રસ્તો મળે તો આપણે એ વિડીયો પણ ચાલુ કરવા છે. તો ત્યાં સુધી જય વડવાળા, જય માતાજી.